સો ભાઈ, કેમ છો? બધા મજામાં? આ છે ડે 6 ઓફ ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ વિથ જોબ, જીમ એન્ડ અપગ્રેડિંગ સ્કિલ્સ. આજે વાત કરીએ ઈગો. ભાઈ, ઈગો એક એવી વસ્તુ છે ને જે કોઈના ચીડા પર જે હર્ટ થાય અને એમ થાય કે આને હવે બતાવવું જ છે, એ ઈગો છે. અને એ જો તમે કરી લો તો ભાઈ તમે કંઈ પણ કરી શકો છો. અને જો એમ થાય કે હવે લાઈફમાં કાંઈ ઉખાડવું છે કાં તો આગળ વધવું છે, તો ખાલી તમારે જે કરવું હોય ને એ બીજા બધાને કહીને ટ્રાય કરજો કે બીજા શું રિપ્લાય આપે. જે તમને હેટ કરતા હોય, જે તમને ચોઈસ પસંદ નહીં કરતા હોય, એને કહી જજો. અને એ જે રિપ્લાય આપશે ને, અને એને ઈગો પર લેજો ભાઈ. પછી જે સક્સેસ મળશે ને, એવી સક્સેસ ક્યારેય નહીં મળે. બરાબર છે? એટલે જે તમે જેને લાઈક નથી કરતા, ક્યાં તો તમને પસંદ નથી ને, બસ. અને જો એની સાથે તમારી વાતચીત થતી હોય, અમુક ટાઈમે મળી જતા હાથ બાત, હા જય સિયારામ એવી થઈ જતું હોય, તો એની કોઈ પણ વાતને ખોટું લાગે ને તો ઈગો પર લઈ લેવાનું, ડાયરેક્ટ ઈગો પર. તો ભાઈ એને પછી જે રિગ્રેટ થશે ને કે એને પછી એમ વિચાર આવશે કે ક્યાંક તો આ મારો ફ્રેન્ડ હોવો જોઈતો હતો, ક્યાં તો આ મારો બોયફ્રેન્ડ હોવો જોઈતો હતો. સમજો છો ને? બોયફ્રેન્ડ યુઝ કર્યું છે મેં. આ વર્ડ બહુ ખબર છે, બધાને જ ખબર છે. જેનું બ્રેકઅપ થયું છે એને તો ખાસ ખબર છે કે ઈગો એવી વસ્તુ છે ને જે બ્રેકઅપ પછી માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. તો જય શ્યારામ.